ટેટુ કરાવતી વખતે આમ તો કંઈ નહીં થાય, દુખે તો નહીં જ. 2-3 મહિના થઈ ગયા. મારા સસરા કહી દે 2-3 મહિના થઈ ગયા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ્સ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ્સ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. અને હા ગાઈઝ, આજે છે શનિવાર, તો આજના દિવસે હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. અને તમને મારા વ્લોગમાં જે પાર્ટ ગમે તેને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મને ગાઈઝ એક મેઇન વાત કે કમેન્ટ આવે છે, હું કમેન્ટ રીડ કરું છું અને હું એવો વ્લોગ પણ બનાવવાની છું કે જેમાં તમારા બધાની કમેન્ટ જોઈને એમાં જેને જે ક્વેશ્ચન છે તેનો હું રિપ્લાય આપીશ. તો આ વ્લોગમાં મને ફૂલ ભરીને કમેન્ટ કરી દેવો તો હું એના રિપ્લાય આપી શકું તમને, અને એના માટે સ્પેશિયલ એક વ્લોગ બનાવી શકું. તો બસ અત્યારે તો હું ફટાફટ જમી લઉં અને પછી જવાનું છે ટેટુ કરાવવા માટે. તો જમી લઈએ પહેલાં અને પછી જઈએ. જે બપોરના જમવાનામાં છે ફ્લાવરનું શાક અને રોટલી. તો અત્યારે મેં જમી લીધું છે અને પહેલાં ફટાફટ રેડી થઈ જઈએ, કારણ કે સ્કિનને થોડું ઘણું એવું સનસ્ક્રીન લગાવવું જરૂરી છે, કારણ કે તડકો પણ આવે છે. તો તડકામાં બહાર નીકળીએ એટલે સનસ્ક્રીન એ સૌથી પહેલી પ્રાયોરિટી છે સ્કિન માટે. તો ચલો ફટાફટ રેડી થઈ જઈએ. તો હું મારા પર્સમાં કઈ વસ્તુ લઈને ફરું છું તે તમને આજે બતાવો, એટલે કે વોટ્સ ઇન માય બેગ. તો આ પર્સ મારી સાથે ઓલવેઝ હોય છે, અને સનસ્ક્રીન હું આમાં જ રાખું છું, અને ટોનર રાખું છું, મોઇશ્ચરાઇઝર રાખું છું, કારણ કે કશે બહાર ગરમી લાગતી હોય ને ફેસ વોશ કર્યો હોય તો એ વસ્તુ પાછી લગાવવી જરૂરી છે. એટલા તો ફર્સ્ટ હું ટોનર લગાવી દઈશ ફેસ પર. મારું આ ટોનર હમણાં જ પત્યું છે, તો બીજું નવું ઓપન કર્યું. દોરા પડે છે, દોરા પડે છે. એક તમાચો મારા પેલા કેવા દોરા પડે છે, કેના દોરા પડે છે? આ બધા કોઈ કૂતરું કદી ગયેલું હે? ક્યારે કદ્યું? જોજો દવાખાને બતા લઈ જજો પહેલા. તમને મને નહીં પડતા દોરા. આજે તો વ્યુઅર્સને પણ બતાવી દીધું કે કેવા દોરા પડે છે. ગાઈઝ, હાર્દિક મને એટલું ચીરવે ને આવી રીતના, એટલે મને એવું લાગે કે કદાચ એમને છે ને આવી પ્રોબ્લેમ થઈ ગઈ લાગે છે. તો કંઈ નહીં, આપણે હોસ્પિટલમાં ચેક કરાવવા જરૂરથી જઈશું. કરવાના જ હવે હે? સો અમે લિફ્ટમાં આવી ગયા છે અને હવે લિફ્ટ ઉપર જઈ રહેલી છે. પહેલા માળ પર લિફ્ટ પહોંચી ગઈ છે. વેઇટ બીજા માળ પર પણ લિફ્ટ પહોંચી ગઈ છે. આપણે બીજા માળ પર જ ઓ એવું છે. તો અમે હવે લિફ્ટની બહાર જઈ રહેલા છે. હવે ક્યાં જઈ રહેલા છે? હવે અહીંયા ટેટુવાળાની દુકાનની બહાર આવી ગયા છે. તો હવે આપણે અંદર જશું. તો હવે આપણે અંદર જઈ રહેલા છે અને અંદર આવી ગયા છે. અહીંયા ટેટુ આર્ટિસ્ટ બેસી ગયા છે ને અહીંયા હાર્દિક હસી રહેલા છે. તો અહીંયા ટેટુ માટેનો શૂટ ચાલી રહેલો છે. ના જો ડ્રોઈંગ, 3D પિઝા, ચાય, પેલું સરસ છે.
આ બોટલ જો બોટલ એવું લાગે ને કે લાઈવ છે ને આ ભાઈ બનાવેલું છે મસ્ત છે એ પણ અને આઈડિયા કોફી પણ ના લેવું પણ આ પત્તું પણ એવું જ લાગે આ સુરતનું પેલું છે ખબર અહીંયા અઠવાલાઈસ પાર્લે પોઈન્ટ તરફ જોવાય ને કોર્ટની હવે એક ડાયમંડ લઈ લઈએ ને કોઈને ખબર નહીં પડે બોલી ને ત્યાં બધું વ્યુઅર્સને જાણવું છે એવું છે તો મારું કહેવું એ છે કે ટેટુ કરાવતી વખતે આમ તો કંઈ નહીં થાય દુખે તો નહીં જ કારણ કે ઓલરેડી મેં આમની પાસે બહુ બધા ટેટુ કરાવ્યા છે બતાવ કયા કયા ટેટુ 1 2 આ ત્રીજું પાછળ એક છે હાર્દિક નામવાળું તે ત્રીજું ને આ ચોથું પણ લાસ્ટમાં જે ખાલી વ્હાઈટ લાઈન આપે ને તેમાં થોડું દુખે બસ બીજું આમ કંઈ નહીં થાય હા જો અત્યારે નોર્મલી બેહેલી જ છો ને આમ તો ચાલે થઈ ગયું છે સો અહીંયા મારું ટેટુ ડન થઈ ગયું છે બહુ જ મસ્ત લાગે છે તો આ ટેટુનું મિનિંગ છે કે મારી રાશિ ધન છે તો એનું સિમ્બોલ છે આ એરો બાણવાળું એનું સિમ્બોલ છે અને આ હાફ મૂન જે છે તે મારી બર્થ ડેટના દિવસે એટલે કે 8 નવેમ્બર 2002ના દિવસે જે ટાઈપનો મૂન હતો એ ટાઈપનું મૂન છે હાફ મૂન એટલે આ આખું મારું મિનિંગફુલ ટેટુ ને પાછળ ફોટો આપલે થાય છે તો વરસાદ પડ્યા પછી પણ આટલી બધી ગરમી લાગવાથી આઈસ્ક્રીમ અમે આઈસ્ક્રીમ લીધી ખાવાની પતી ગઈ તમારી પતી પણ ગઈ ભાઈ સાહેબ તો આજે મમ્મી બનાવ્યું છે દાળ પકવાન આ છે દાળ અને આ છે પકવાન અને એની અંદર નાખવા માટે ખજૂરની ચટણી અને લીલી ચટણી મમ્મીએ એના જમાઈ માટે એના જમાઈને કેટલા ટાઈમથી ખાવું હતું દાળ પકવાન તો આજે બનાવ્યું છે સ્પેશિયલી એમના માટે તો અહીંયા કેરીનું જ્યુસ પીવાનું મન થયું તો કેરીનું જ્યુસ બનાવાય છે અને એના જે એક્સ્ટ્રા આ પાત આવે તે ખવાય છે પાછળ પપ્પા ફ્રીજમાં બાટલા મૂકતા ને અહીંયા મમ્મી કેરી કાપતા ને અહીંયા અમારું શાક બળી જવાનું તો જમાઈ રાજા આવી ગયા છે અને જમાઈ રાજાને ડીશ પણ હું કહેવાય ભૂલી ગઈ હું બોલવાનું હતું તે ભૂલી ગઈ ને જમાઈ રાજાને ડીશ પણ ધરાવાઈ ગયેલી છે ને જમાઈ રાજા હવે કરે જ દાળની અંદર મારી સાસુએ સ્પેશિયલ આઈટમ બનાવી છે ઘણા ટાઈમ પછી તમે લાસ્ટ ટાઈમ 1 મહિના પહેલા વ્લોગ જોઈ લો હતો 1 મહિનો થઈ ગયો 2-3 મહિના થઈ ગયા મારા સસરા કહી છે 2-3 મહિના થઈ ગયા બરાબર છે 2-3 મહિના પછી આ ખાવાનો મોકો મળ્યો છે તો ખાઈ લેવાનું ફૂલ પેટ ભરીને બરાબર તો બનાવો દાળની અંદર પકવાન ચાલ્યા ગયા છે જેમ ઘરમાં જમાઈ આવી ગયા છે ને હવે ચટણી એની અંદર ગ્રીન ખજૂરનું પાણી વેરેલું જ છે એવું કહે છે તા હસવાનું હરકું કરો આંખ બંધ થઈ જાય છે તો અંદર સેવ નાખો હવે એની ઉપર મસાલો પણ નાખો બહુ ભૂલી કે જાઓ જ ચાટ મસાલો ચાટ મસાલો કેમ કહેવાય એને ચાટવાનો હું કે જ ખારું થઈ જાય બહુ બધું નાખો ખારું ખારું વધારે સારું લાગે ખાઓ ખારું શોર્ટ માર્યો સાસુ ચલો હવે ખાઓ એક બાઈક લઈ લો ને ફટાફટ પહેલા તો હવે એક્સપ્રેશન આપી દો તો મારા માટે છે મશરૂમનું શાક અને મમ્મી મારા માટે દહીંવાળી બનાવે છે કારણ કે મને આ દાળવાળી વધારે નહીં ભાવે મીઠી ચટણી આવે ને તો મીઠી ચટણી નહીં નાખવાની
તો પણ બધું અલગ અલગ હું બનાવડાવે દહીં ખાલી દહીં અલગ છે એમાં હું અલગ આવ્યું અલગ નહીં બનાવડાવે તો આ દહીં વાળો દહીં બનાવ્યું ને ઘરમાં સ્પેશિયલ પેલું ડોયું છે ગાયને બોલાવીને એમાં એ કર્યું છે તો પણ નહીં કરવાનું શરત આ બધું કત જ થાય વોઇસ ઓવર વોઇસ કત જ થવાનું હું તમે જેટલું પણ બોલવું એટલું બોલો